દિલ્હીમાં ફક્ત 24 કલાકમાં શાળામાં ગોળીબારની 2 ઘટના બની હતી, જેમાં બીજી ઘટનામાં એક 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। ગોળીબારમાં 9 લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા હતા। આ ઘટના તુર્કીના દક્ષિણ પૂર્વ પ્રાંત કહરામનમારસમાં બની હતી અને પ્રાંતીય ગવર્નર મુકરમ ઉનલુઅર ઘટના સ્થળે હાજર હતા, જેમણે પત્રકારોને ઘટના વિશે સમજાવ્યું હતું। સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે મૃતકોમાં 8 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષકનો સમાવેશ થાય છે। ગવર્નરે જણાવ્યું હતું કે હુમલાખોર પણ માર્યો ગયો છે। હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। તુર્કી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોર 2 વર્ગખંડોમાં પ્રવેશ્યો હતો અને તેની પાસે 5 બંદૂકો અને 7 મેગેઝીન હતા। તુર્કીના એક પત્રકારે જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ ખૂબ જ જોરથી આવતો હતો, જેના કારણે શાળાની સામે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।